વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ લઈને આવ્યા છે આ વર્ષનો સૌથી ટ્રેન્ડિંગ ટોપિક આઈસીસી વર્લ્ડ કપ 2024 ભારતીય ટીમ વિજેતા બની છે આઈસીસી વર્લ્ડ કપ 2024ની મિત્રો આખા દેશમાં દિવાળીનો માહોલ બની ગયો તો આપણે પણ એક્ઝામની દૃષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે મિત્રો આઈસીસી વર્લ્ડ કપ જે છે આના જીકેના પ્રશ્નો તો ટોપિક પર આવીએ મિત્રો આઈસીસી વર્લ્ડ કપ 2024 જીકેની વાત કરીએ મિત્રો આ વિડીયો તમે અહીંયા જોઈ શકો અને આની ટેસ્ટ છે મિત્રો એ ટેસ્ટ તમે એપ્લિકેશનમાં આપી શકો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો આ વિડીયોની ટેસ્ટ પણ ત્યાં તમે આપી શકો અત્યારે અહીંયા વિડીયો જોઈને મિત્રો ટોપિક પર આવી આપણે આઈસીસી વિશ્વકપ 2024ની વાત કરી રહ્યા છે ક્વેશ્ચન નંબર 1 છે આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે તો મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને વેરી ઇઝી પ્રશ્ન કારણ કે બધાને આપણે તો ભારતના છે તો ભારતીયોને ખબર જ હોવી જોઈએ કે ભારત જે છે એણે આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024નો ખિતાબ જીતી લીધો છે કોણે જીત્યો છે મિત્રો આપણી ટીમ ભારતે જીત્યો છે ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યો અને આ ખિતાબ પોતાના નામે કર્યો ભારતે 17 વર્ષ પછી T20 વિશ્વકપ જીત્યો છે ભારતે છેલ્લે આઈસીસી T20 વિશ્વકપ 2007માં જીત્યો હતો ક્યારે જીત્યો તો છેલ્લે 2007માં જીત્યો તો લગભગ 17 વર્ષ પછી મિત્રો ભારતે આ ટુર્નામેન્ટ જીત્યો ડિટેલમાં વાત કરીએ તો ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યો બરાબર ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યો ભારતે પ્રથમ બેટિંગ કરતા ટોસ પણ ભારતે જીત્યો છે 176 રન બનાવ્યા 7 વિકેટના નુકસાન પર જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ મિત્રો 169 રન બનાવ્યા છે 8 વિકેટના નુકસાન પર 20 ઓવરમાં આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ કોને મળ્યો છે તો હવે આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે ફ્રેન્ડ મેન ઓફ ધ મેચ ફાઇનલની અંદર કોણ બન્યા છે તો એ બન્યા છે મિત્રો વિરાટ કોહલી ધ ગ્રેટ વિરાટ કોહલી અને ફાઇનલ પછી અમને T20 જે ટુર્નામેન્ટ છે એમાંથી T20 જે છે એમાંથી નિવૃત્તિ લેવાની પણ જાહેરાત કરી તો વિરાટ કોહલીએ ફાઇનલમાં 59 બોલમાં 76 રન બનાવ્યા આ જ કારણ છે કે એમને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે વેરી ઇમ્પોર્ટન્ટ બરાબર તો મેન ઓફ ધ મેચ કોણ બન્યા છે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ કોને મળ્યો તો મિત્રો મેન ઓફ ધ મેચની વાત થઈ ગઈ વાત કરીએ મેન ઓફ ધ સિરીઝની તો એ બન્યા છે જસપ્રીત બુમરાહ કોણ બન્યા છે મેન ઓફ ધ સિરીઝ એટલે કે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા છે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ મિત્રો ડિટેલમાં વાત કરીએ આપણે તો જસપ્રીત બુમરાહે 8 મેચમાં 15 વિકેટ લીધી કેટલી વિકેટ લીધી છે 15 વિકેટ લીધી છે 8 મેચમાં અને ભારતની જીતમાં એમનો સિંહ ફાળો રહ્યો વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી હાઈકોર્ટ પટાવાળા અને હાઈકોર્ટની તમામ પરીક્ષા કે જેમાં લગભગ 15 થી 20% કરંટ અફેર પૂછાશે સાથે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને અલગ ટોપિકની મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે ફોર એક્ઝામ્પલ અત્યારનું આ T20 વર્લ્ડ કપ અયોધ્યા જીકે બરાબર રામ મંદિર જીકે ઇલેક્શન જીકે IPL જીકે ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવી રીતના ટોપિક વાઇઝ મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની PDF 10,000થી વધારે પ્રશ્નો છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં PDF મળી જશે મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં ડે વાઇઝ મંથ વાઇઝ આપણે કરંટ અફેર્સ આપીએ છીએ માત્ર 250 રૂપિયામાં એક વર્ષનું 10,000થી વધારે પ્રશ્નો આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024નું આયોજન ક્યાં થયું છે તો હવે આયોજન ક્યાં થયું આ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં આવા જ પ્રશ્નો પૂછવામાં આવે તો મિત્રો અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ બરાબર અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝે સંયુક્ત રીતે આઈસીસી T20 વિશ્વકપ 2024નું આયોજન કર્યું છે વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ બરાબર તો અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ રાઇટ આન્સર છે ભારતની ટીમના કેપ્ટન કોણ હતા મિત્રો વાત થઈ છે ઇન્ડિયન ટીમના કેપ્ટન કોણ હતા તો એ હતા રોહિત શર્મા બરાબર ભારતની ટીમના કેપ્ટન હતા રોહિત શર્મા અને સાઉથ આફ્રિકા જે ઉપવિજેતા હતી એના કેપ્ટન હતા એડમ માર્કરમ ડિટેલમાં વાત કરીએ મિત્રો ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્મા હતા ઉપવિજેતા ટીમ દક્ષિણ આફ્રિકાના એડમ માર્કરમ હતા મેન ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ બન્યા મેન ઓફ ધ મેચ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી બન્યા બરાબર
तो आ जे छे मित्रों ए डिटेल में माहिती है। आईसीसी पुरुष T20 विश्वकपनो 2024 में केटलामो संस्करण योजायो। हवे आ वधारे इम्पोर्टન્ટ थई जाय छे, बराबर। संस्करण केटलामो हतो तो मित्रों ए हतो 9मो संस्करण। केटलामो 9मो संस्करण हतो। आईसीसी पुरुष T20 विश्वकप 2024 जे छे ए 9मो संस्करण हतुं। आनुं आयोजन 1 जून थी 29 जून सुधी करायुं। आयोजन स्थळ हतुं वेस्ट इंडीज अने अमेरिका। संस्करण छे मित्रों 9मो। कोणे कराव्युं तो आईसीसीए कराव्युं। क्यू फॉर्मेट हतुं तो T20 फॉर्मेट हतुं। केटली टीमोए भाग लीधो 20 टीमोए। कुल मैच रमाया मित्रों 55, बराबर। डिटेल में माहिती आपूँ तमने मैं पूरी डिटेल में आपीश। T20 विश्वकप 2024 में कुल केटली टीमोए भाग लीधो छे तो मित्रों 20 टीमोए, बराबर। 20 टीमों राइट आंसर है। स्टार मार्क करजो मित्रों, इम्पोर्टન્ટ है। फ्रेंड आ वीडियो जो तमारे टेस्ट आप्यो होय तो तमे एप्लिकेशन डाउनलॉड करी सको। एप्लिकेशन की लिंक डिस्क्रिप्शन बॉक्स में आपेली है, त्यां जईने तमे एप्लिकेशन डाउनलॉड करशो। फ्री में तमे टेस्ट आपी शकशो मित्रों, एकदम फ्री में टेस्ट आपी शकशो। आज वीडियो जे आ प्रश्नों है ए प्रश्न तमने त्यां पण मळशे, बराबर। तो आ वीडियो जोईने तमे त्यां टेस्ट आपी शको। 4 ऑप्शन मळशे, आंसर मळशे, छेल्ले रिजल्ट पण मळशे। टाइम साथे तमे आमां टेस्ट आपी शको छो। एप्लिकेशननी लिंक डिस्क्रिप्शन बॉक्स में आपेली है, अथवा तमे प्ले स्टोर पर जईने एक्जाम टुडे लखशो तो पण एप्लिकेशन आवी जशे, डाउनलॉड कर लो। तो फ्रेंड 20 टीमोए भाग लीधो। हवे डिटेल में माहिती आपूं तमने। संस्करण कयो छे 9मो। कुल मैच 55। आ मित्रों इम्पोर्टન્ટ है। ऑफिशियल गीत कयुं हतुं तो आउट ऑफ दिस वर्ल्ड। ऑफिशियल गीत हतुं आउट ऑफ दिस वर्ल्ड। प्रथम वखत सामेल टीम हती अमेरिका, कनाडा अने युगांडा। स्टार मार्क करजो, इम्पोर्टન્ટ रहेशे। आईसीसी पुरुष T20 विश्वकप 2024 नो पहलो मैच कई टीम वच्चे रमायो तो प्रथम मैच कई टीम वच्चे रमायो आ पण इम्पोर्टન્ટ है, बराबर। दरेक वस्तु इम्पोर्टન્ટ है कारण के भारते वर्ल्ड कप जीत्यो है फ्रेंड। तो आपणा माटे वेरी वेरी इम्पोर्टન્ટ टॉपिक थई गयो। वर्षनो सौथी इम्पोर्टન્ટ टॉपिक छे एम पण आपणे कही सकीए। तो आमां राइट आंसर शुं थशे तो मित्रों राइट आंसर थशे आमां प्रथम मैच जे छे अमेरिका अने केनेडा वच्चे रमायो। कोनी वच्चे? अमेरिका अने केनेडा वच्चे रमायो। स्टेडियम हतुं ग्रेन्ड प्रेयरी स्टेडियम, टेक्सास, अमेरिका। विजेता टीम हती मित्रों अमेरिका। आईसीसी पुरुष T20 विश्वकप 2024 नो फाइनल मैच कई टीमों वच्चे रमायो तो आ तो मित्रों सनातन सत्य बधाने खबर है, साउथ आफ्रिका अने भारत, बराबर। फाइनल मैच जे छे साउथ आफ्रिका अने भारतनी टीम वच्चे रमायो। भारते साउथ आफ्रिकाने हरावीने आपणाने बधाने खुश कर दीधा। तो फरी एक वखत मैच संख्या कई हती फाइनलनी 55મી मैच, बराबर। फाइनल जे छे आ 55મી मैच हती। विजेता टीम कई बनी छे मित्रों? भारत विजेता बनी छे। स्टेडियमनुं नाम याद राखवानुं केसिंगटन, बराबर। केसिंगटन ओवल स्टेडियम, ब्रिज टाउन, बारबाडोस जे छे आ स्टेडियमनुं नाम छे। आईसीसी पुरुष T20 विश्वकप 2024 ना ब्रांड एम्बेसेडर कोण हता? हवे ब्रांड एम्बेसेडरनी वात थई फ्रेंड तो आटला ब्रांड एम्बेसेडर छे 4, बराबर। युवराज सिंह भारतना क्रिकेटर, उसेन बोल्ट जमैकाना दौड़वीर धावक, क्रिस गेल वेस्ट इंडीजना क्रिकेटर, शाहिद अफरीदी पाकिस्तानना क्रिकेटर। विश्वकप में सर्वाधिक रन कया खिलाड़ीए बनाव्या? तो मित्रों T20 विश्वकप जे आ 2024 हतो एमां सौथी वधारे रन कोणे बनाव्या आवो प्रश्न पूछवामां आव्यो छे। तो फ्रेंड राइट आंसर छे आमां रहमानुल्लाह गुरबाज, बराबर। रहमानुल्लाह गुरबाज एमणे सर्वाधिक रन बनाव्या छे। केटला मार्या? तो रहमानुल्लाह गुरबाज जे छे मित्रों अफगानिस्तानना खिलाड़ी छे। क्यांना खिलाड़ी छे? अफगानिस्तानना खिलाड़ी छे। एमणे 281 रन बनाव्या। भारतना रोहित शर्माए 257 रन बनाव्या। बीजा नंबर पर छे ट्रेविस हेड ऑस्ट्रेलियाना छे, एमणे 255 रन बनाव्या। T20 विश्वकप 2024 में सर्वाधिक विकेट कया खिलाड़ीए लीधा है? तो आगे पण आपणे बात करी अर्शदीप सिंह जे छे मित्रों एमणे सर्वाधिक विकेट लीधा। साथे साथे फजल हक फारूकी आ बंनेए सर्वाधिक विकेट लीधा। तो राइट आंसर थशे उपरना बने, बराबर। सर्वाधिक विकेट केटला छे मित्रों? 70 विकेट छे। बेउए 70 विकेट लीधा छे। T20 विश्वकप 2024 में आईसीसीए कुल केटला मिलियन अमेरिकी डॉलर इनामी राशिनी जाहेरात करी? तो टोटल इनामी राशि मित्रों આપણે એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે, બરાબર। આઈસીસીએ પુરુષ T20 વિશ્વકપ 2024 માટે 11.25 મિલિયન અમેરિકી ડોલરની રેકોર્ડ તોડ પુરસ્કાર રાશિની જાહેરાત કરી। આ રેકોર્ડ બન્યો છે મિત્રો આ વખતે 11.25 મિલિયન અમેરિકી ડોલર એટલે કે 93.51 કરોડ રૂપિયા ભારતમાં વાત કરીએ આપણે, બરાબર। બીજો કયો રેકોર્ડ બન્યો? તો મિત્રો એક એસ્ટોનિયાના ખેલાડી હતા સાહિલ ચૌહાણ, એમણે સૌથી વધારે 27 બોલમાં સૌથી ફાસ્ટ 27 બોલમાં સદી મારી અને ક્રિસ ગેલની 30 બોલનો રેકોર્ડ તોડ્યો, બરાબર। ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે T20 વર્લ્ડ કપ 2024માં
2 વખત હેટ્રિક લઈને રેકોર્ડ બનાવ્યો. ન્યૂઝીલેન્ડના સ્ટાર બોલર લોકી ફર્ગ્યુસને પોતાના સ્પેલમાં 4માંથી 4 ઓવર મેડન ફેંકીને પણ રેકોર્ડ બનાવ્યો છે. તો આટલા રેકોર્ડ યાદ રાખો. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં વિજેતા ટીમ ભારતને કુલ કેટલી ઇનામી રાશિ મળી છે? હવે મિત્રો ભારતને કુલ કેટલી ઇનામી રાશિ, આ પણ એક પ્રશ્ન છે. તો વિજેતા ટીમ જે છે મિત્રો એને 20.40 કરોડ રૂપિયા અથવા તો 2.45 મિલિયન અમેરિકી ડોલર, બરાબર, ભારતની રૂપિયામાં થાય તો 20.40 કરોડ રૂપિયા થાય છે. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં ઉપવિજેતા ટીમ સાઉથ આફ્રિકાને કુલ કેટલી ઇનામી રાશિ મળી? તો મિત્રો સાઉથ આફ્રિકા જે છે એને 1.28 મિલિયન અમેરિકી ડોલર, બરાબર, એટલે કે 10.67 કરોડ રૂપિયા મળ્યા છે. ભારતે કુલ કેટલી વખત આઈસીસી T20 વિશ્વકપનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો ભારતે કેટલી વખત જીત્યો છે? 2 વખત, બરાબર, 2 વખત જીત્યો. 2007 અને 2014માં ભારતે વર્લ્ડ કપ જીત્યો, 2007માં અને 2014માં. તો 2 વખત કોણે કોણે જીત્યો? તો ભારતે જીત્યો છે 2007 અને 2024માં, બરાબર, 14 નહીં પણ 24માં, 2007 અને 2024માં. વેસ્ટ ઇન્ડિઝે પણ 2 વખત જીત્યો છે મિત્રો. વેસ્ટ ઇન્ડિઝે 2012 અને 2016માં. ઇંગ્લેન્ડ પણ 2 વખત જીત્યો છે, 2010 અને 2022માં. હવે 1 વખત કોણે જીત્યો? તો પાકિસ્તાન 2009માં જીત્યું, શ્રીલંકા 2014માં જીત્યું અને ઓસ્ટ્રેલિયા 2021માં જીત્યું, બરાબર. અહીંયા સુધીની ડિટેલમાં તમને હું માહિતી આપું છું. T20 વિશ્વકપના ઇતિહાસમાં સર્વાધિક સિક્સર મારવાનો રેકોર્ડ કોના નામે છે? તો સૌથી વધારે સિક્સર કોણે માર્યા? તો મિત્રો ક્રિસ ગેલ, બરાબર, ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે 63 સિક્સર માર્યા. બીજા નંબર પર છે રોહિત શર્મા, એમણે 50 સિક્સર માર્યા હતા. વિશ્વકપ 2024માં ભારતના કોચ કોણ હતા? તો મિત્રો કોચનો પણ સિંહ ફાળો છે રાહુલ દ્રવિડ, ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા. રાહુલ દ્રવિડ જે છે મિસ્ટર ડિપેન્ડેબલ એ પણ એને કહેવામાં આવતા હતા, એટલે કે ભરોસેમંદ, બરાબર. તો 2024માં ભારતના કોચ છે રાહુલ દ્રવિડ. અત્યારે નવા સ્ટોપ ક્લોક નિયમ મુજબ ફિલ્ડિંગ ટીમે 2 ઓવર વચ્ચે કેટલો સર્વાધિક ટાઈમ લઈ શકે? તો આ વખતે એક નવો નિયમ આવ્યો છે, સ્ટોપ ક્લોક નિયમ, બરાબર. સ્ટોપ ક્લોક નિયમ આ વખતે નવો આવ્યો છે, આ પણ તમારે યાદ રાખવાનું. આમાં શું થાય? તો 2 ઓવર વચ્ચે જે ટાઈમ છે મિત્રો એ 60 સેકન્ડથી વધારે નહીં લઈ શકાય, બરાબર. 60 સેકન્ડથી વધારે ટાઈમ નહીં લઈ શકાય. હવે આમાં જો 60 સેકન્ડથી વધારે લે કોઈ ટીમ તો 5 રનની પેનલ્ટી લાગે છે, બરાબર. અને પ્રથમ શિકાર બની હતી અમેરિકા, બરાબર. આ સ્ટારમાં કરજો મિત્રો, પ્રથમ શિકાર બની હતી અમેરિકા, બરાબર. મિત્રો વાત કરીએ હવે આપણે તો આઈસીસી વર્લ્ડ કપ જે છે 2 વર્ષ પછી થાય છે, દર 2 વર્ષ પછી થાય છે. પહેલી વખત 2007માં દક્ષિણ આફ્રિકામાં આયોજન કરાયું. રોહિત શર્મા આઈસીસી પુરુષ T20 વિશ્વકપ રમવાવાળા અને સાથે 2 વિશ્વકપ જીતવાવાળા 2007 અને 2024, 2007માં પણ રોહિત શર્મા હતા, પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે, આ પણ યાદ રાખો. T20 વિશ્વકપ 2007 ભારત કોની કેપ્ટનશીપમાં જીત્યો છે? તો T20 વિશ્વકપ 2007 ભારત જે છે મિત્રો એ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં જીત્યો હતો. સંસ્કરણ કયું હતું 2007માં? પ્રથમ હતું ઉપવિજેતા હતું પાકિસ્તાન, આયોજન થયું છે મિત્રો દક્ષિણ આફ્રિકા ખાતે. હવે આઈસીસીની વાત કરીએ તો આઈસીસીની સ્થાપના 15 જૂન 1909ના રોજ થઈ. એનું હેડક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે. અધ્યક્ષ છે ગ્રેગ બાર્કલે, સીઈઓ છે મિત્રો જોબ અલાર્ડિશ. વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયોની તમારે ટેસ્ટ આપવાની હોય, બિલકુલ ફ્રી ટેસ્ટ રહેશે. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એપ્લિકેશનમાં મિત્રો તમને હાઈકોર્ટ માટે અને પોલીસ જીપીએસસી માટે પણ ખૂબ જ વધારે ટેસ્ટ સિરીઝ મળશે. એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો. વિડીયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.